નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે હું ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. તમારી પરીક્ષા નજીક જ છે, તમે ખૂબ મહેનત પણ કરતા હશો, પણ દોસ્તો પરીક્ષાની અંદર હવે છેલ્લો થોડોક જ સમય બાકી છે, ત્યારે તમે કયા પ્રશ્નો તૈયાર કરશો? તમે ઘણું બધું કન્ફ્યુઝન પણ હશે. તો દોસ્તો, આજના વિડીયોને તમે ધ્યાનથી જોજો, કારણ કે આજે તમારી વાર્ષિક પરીક્ષામાં જે 4 વિભાગમાં પ્રશ્નપત્ર પૂછાય છે ABCD, એમાંથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે. અને આ જે વિડીયોની અંદર પ્રશ્નો આપવામાં આવશે એમાંથી તમારી પરીક્ષામાં 100% પ્રશ્નો પૂછાશે જ. એટલે દોસ્તો, આજના વિડીયોને તમે ધ્યાનથી જોજો અને સ્કીપ ન કરતા, અને સમગ્ર વિડીયોની અંદર જેટલા પણ પ્રશ્નો તમને બતાવવામાં આવે એ બધા તમે નોંધી લેજો, કાં તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. પણ એ બધા જ પ્રશ્નો તમે તૈયાર કરી દેશો તો લગભગ તમારી પરીક્ષાની અંદર તમે A, B, C અને D વિભાગની અંદર 90% ઉપર મેળવી શકો છો, જો દોસ્તો તમે એ બધા જ પ્રશ્નો કમ્પ્લીટ કરી દેશો તો. ચાલો દોસ્તો, શરૂ કરીએ છીએ આજનો વિડીયો. અને આજે જે આઈએમપી પ્રશ્નો આપવામાં આવે છે એને બરાબર તમે ધ્યાનથી જોઈ લેજો અને નોંધી લેજો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ છીએ આજનો વિડીયો. ચાલો દોસ્તો, સૌથી પહેલાં ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયની અંદર જે B વિભાગ છે, જેમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, એની વાત કરી લઈએ. અહીંયા દોસ્તો જે પ્રકરણમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાય છે એની જ આપણે ચર્ચા કરીશું, અને બીજા પ્રકરણમાંથી જેમાં 2 ગુણના પ્રશ્નો નહીં પૂછાય એની આપણે ચર્ચા નહીં કરીએ. ઓકે દોસ્તો, તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પ્રકરણમાંથી પૂછાવાના છે એની જ આપણે ચર્ચા કરીશું. એમાં દોસ્તો સૌથી પહેલાં B વિભાગની અંદર વાત કરીએ તો પ્રકરણ 1માંથી પ્રશ્નો પૂછાશે. બરાબર દોસ્તો, અને એ પ્રકરણ 1ની અંદર જે પ્રશ્નો છે આ પ્રકારે છે, તમે જોઈ શકો છો કે આની અંદર ખાસ કરીને ઘણા એવા પ્રશ્નો પૂછાશે જે સમજ ચકાસતા હશે. તો જોઈ લો દોસ્તો, આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. એમાં તમે જોઈ શકો છો કે પહેલા પ્રકરણમાંથી એ પ્રકારના પ્રશ્નો પૂછે છે કે ઉનાળાની અંદર આપણે સુતરાઉ કપડાં કેમ પહેરીએ છીએ. એક મહેશ છે અને એક જયેશ છે, એ એક સુતરાઉના કપડાં હોય છે, એક નાયલોનના કપડાં પહેરે છે, તો કોણ વધારે કમ્ફર્ટેબલ હોય છે? આ પ્રકારનો પ્રશ્ન સમજ ચકાસતો પૂછાઈ શકે છે. ઓકે દોસ્તો, પછી આ ઉપરાંત વાયુનું દબાણ શું છે, ઓકે, તેના દબાણ માપવાના એકમ એની અંદર પૂછાઈ શકે છે. પછી ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ, પછી ઉનાળાની અંદર પાણીના માટલું હોય છે એમાં પાણી ઠંડુ કેમ થાય છે. આવો એક પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાઈ શકે પહેલા પ્રકરણની અંદરથી. ઓકે દોસ્તો, બીજો જે પ્રકરણ છે એમાં આ પ્રકારે છે જે પ્રશ્નો પૂછવાના છે. તો તફાવત આપો પૂછાઈ શકે છે, એક સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. દોસ્તો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તમારે 100% તૈયાર કરવાનું છે. આ ઉપરાંત દોસ્તો બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આમાંથી સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ, એ પણ તમારે છોડવાનું નથી. આ 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બાકીના પણ તમારે તૈયાર કરવાના જ છે. જો એમાં નિલંબિત દ્રાવણના ગુણધર્મો છે, પછી અલગીકરણ છે, અલગીકરણ વિશે પણ પૂછાઈ શકે છે, અલગીકરણની જે પદ્ધતિ છે. અને આ ઉપરાંત ધાતુઓના ગુણધર્મો, ધાતુના પણ પૂછાઈ શકે, અધાતુના પણ પૂછાઈ શકે. જો ધાતુના ગુણધર્મો આવડે તો અધાતુના તમે જાતે જ લખી શકો છો. ઓકે દોસ્તો, તો આ પ્રકરણ 1 અને 2 હતું તમે નોંધી લો, કાં તો પછી આનો સ્ક્રીનશોટ પાડી લો, અને જ્યારે પણ તમે રિવિઝન કરવા બેસશો ત્યારે આ પ્રશ્નો તમે ભૂલતા નહીં. બરાબર, આ પ્રશ્નોમાંથી જ પૂછાશે. ઓકે, ચલો બીજી વાત કરીએ પ્રકરણ 6ની. તો પ્રકરણ 6માંથી તમે જોઈ શકો છો કે મૃદુતક પેશી પૂછાઈ શકે છે. આ ઉપરાંત લાદીસમ અધિચ્છદ. દોસ્તો, લાદીસમ અધિચ્છદ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તમે કોઈ પણ જિલ્લામાં હશો, કોઈ પણ જિલ્લાનું તમારું પેપર નીકળશે, એની અંદર લાદીસમ અધિચ્છદ પૂછવાના મોસ્ટલી ચાન્સ છે. ઓકે, કારણ કે મેં ઘણા બધા જિલ્લાના જૂના પેપરો જોયા છે. બરાબર, એમાં આ પ્રશ્નો ઘણી વખત હોય છે, એટલે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર પણ હોઈ શકે છે. જો આ ઉપરાંત દોસ્તો તફાવત આપો અસ્થિ અને કાસ્થિ, એક આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘણા જિલ્લાની અંદર જે પહેલી પરીક્ષા હતી અથવા તો બીજી પરીક્ષા હતી એમાં પ્રશ્ન હોતો તો જ. બરાબર, અસ્થિ અને કાસ્થિનો તફાવત જો આ સિલેબસમાં હોય છે ત્યારે. બરાબર, જ્યારે અમુક સિલેબસમાં હોય છે, અમુક નથી હોતા, જ્યારે સિલેબસમાં હોય છે ત્યારે આ પ્રશ્ન હોય છે, ખાસ કરીને અસ્થિ અને કાસ્થિવાળો. આ ઉપરાંત એક આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. કેમ રુધિર પ્રવાહી સંયોજક પેશી છે? બરાબર, એમાં રક્તકણો, શ્વેતકણો બધું આવેલું હોય છે, એ બધું તમારે અંદર લખવું પડશે, અને એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, એ પણ તમે છોડતા નહીં. આ ઉપરાંત દોસ્તો પ્રકરણ 7માંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તમે જોઈ શકો છો કે એની અંદર સજીવોનું વર્ગીકરણ શા માટે જરૂરી છે.
ઓકે, એક આવો પ્રશ્ન હોઈ શકે છે. જૈવ વિવિધતા ખાસ તૈયાર કરી દેજો. આ ઉપરાંત કૂટ દેકોષ ધરાવતા સમુદાયનું નામ આપો અને એ સમુદાયના પછી લક્ષણો જણાવો. તફાવત આપો એકદળી દ્વિદળી. આ મોસ્ટ એમપી પ્રશ્ન છે. લગભગ હું જ્યારથી ભણતો હતો ત્યારથી આ સિલેબસમાં હોય છે એકદળી અને દ્વિદળી, એ તો પૂછાય જ છે. મોટા ભાગના વિજ્ઞાનના પેપરોમાં હોય છે, દર વખતે હોય છે એકદળી અને દ્વિદળી. અને વિહગ જે સમુદાય છે એના લક્ષણો તમે લખો. ઓકે, આટલા પ્રશ્નો પૂછાઈ શકે છે. પ્રકરણ 6 અને 7માંથી આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી તમે બુકમાં નોંધી લો અથવા તો તમારે ગાઈડ હોય ગાઈડની અંદર પણ ટીક કરી શકો છો. ઓકે, ચલો પ્રકરણ 8ની વાત કરીએ તો પ્રકરણ 8ની અંદર ઘણા બધા મોસ્ટ એમપી પ્રશ્નો છે અને એમાં તમારે ખાસ વધારે મહેનત કરવી પડશે. તો પ્રકરણ 8ની અંદર તમે જોઈ શકો છો કે આવો પ્રશ્ન પૂછાઈ શકે કે અંતર અને સ્થળાંતરની વ્યાખ્યા આપી એનો એસઆઈ એકમ જણાવો. ઓકે, અંતર શું છે, સ્થળાંતર શું છે, બરાબર, એમાં શું તફાવત છે. શું તફાવત નહીં લખો ચાલશે કારણ કે 2 ગુણમાં પૂછાયો છે. ઓકે, એટલા માટે. આ ઉપરાંત ઝડપનું સૂત્ર પૂછાઈ શકે છે અને આની અંદર દાખલો પણ પૂછાઈ શકે છે પ્રકરણ 8માંથી. ઓકે, આ પ્રકારનો તમે એને પણ સોલ્વ કરી લેજો. આ ઉપરાંત એક આ બીજો પણ દાખલો છે. ઓકે, તો આ પ્રકરણમાંથી તમે દાખલા જે ખાસ કરીને ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણના દાખલા આપ્યા છે, જે સિમ્પલ છે, બહુ હાર્ડ નથી, એવા પૂછાઈ શકે છે. બરાબર, મોટાભાગના જિલ્લાઓની અંદર જે પેપર હોય છે એમાં દાખલા હોય છે પણ એ બહુ હાર્ડ નથી હોતા, બહુ ટફ નહીં હોતા. બરાબર, ઉદાહરણના જ લીધેલા હોય છે. એટલે ઉદાહરણના બધા દાખલા તમે જોઈ લેજો. અહીંયા એક્ઝામ્પલ તરીકે 2 આપણે દાખલા મૂકેલા છે. આ ઉપરાંત દોસ્તો વાત કરીએ પ્રકરણ 9ની અંદરથી 2 ગણનો પ્રશ્ન પૂછાશે. બરાબર, એમાં આ પ્રકારના પ્રશ્નો હશે. એક તો વેગમાન એટલે શું છે. ઓકે, વેગમાન પૂછાઈ શકે છે. આ ઉપરાંત એક દાખલો પણ હશે આ રીતનો. આ દાખલાને ખાસ તમે સોલ્વ કરજો. આ મોસ્ટ એમપી દાખલો છે એટલા માટે. અને પછી પૂછાઈ શકે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બરાબર, લખો અને એનું એક ઉદાહરણ લખો 2 ગુણની અંદર. ઓકે, બાકીના પ્રશ્નો પણ છે જે આપણે વિભાગ સી અને ડીમાં લઈશું. બરાબર, વિભાગ સી અને ડીની અંદર મોટા પ્રશ્નો આવશે, એમાંથી પણ ટુકડા કરીને વિભાગ બીની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર, એટલે વિભાગ સી અને ડી જ્યારે આવે હમણાં આપણે એની ચર્ચા કરીશું, તો એનો પણ વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો. અને એમાં મોસ્ટ એમપી પ્રશ્નો જે આવશે એ બી વિભાગમાં પણ પૂછાઈ શકે છે ટુકડા કરીને. ઓકે, એવું નથી કે આપણે અહીંયા કીધું કે ભાઈ ચલો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ 2 ગુણમાં જ પૂછાશે, એવું નથી. બરાબર, આ પ્રકરણમાંથી 2 ગુણમાં પૂછવાની શક્યતા છે, પણ આ જ પ્રશ્ન આઈએમપી છે, 2 ગુણમાં ન પૂછે તો 3 અથવા 4 ગુણમાં સી અથવા ડી વિભાગમાં પૂછી શકે છે. પણ સવાલ એટલો છે કે મોસ્ટ એમપી છે કે નહીં. હા તો છે, તો તમારે કરવું જ પડશે, આખું કરી દેવાનું. બરાબર, એવું નહીં કે 2 ગુણમાં આપણે લીધેલો છે તો થોડોક તૈયાર કરીએ. પણ એ પ્રશ્ન એવો છે કે જે તમારે સી અને ડી વિભાગમાં પૂછાઈ શકે છે, એટલે આખો પ્રશ્ન તૈયાર કરી જ દેવાનો છે. ઓકે, આ ઉપરાંત દોસ્તો પ્રકરણ 10ની વાત કરીએ તો પ્રકરણ 10માંથી પણ આ પ્રકારનો દાખલો હોઈ શકે છે. સિમ્પલ છે, એકદમ ઇઝી છે, તમે બુકની અંદર જોઈ લેજો. આ ઉપરાંત દળ અને વજનનો તફાવત. ઓકે, એ ખાસ પૂછાય છે, એ તમારે ખાસ તૈયાર કરવાનું છે. દળ અને વજનનો તફાવત લગભગ દર વર્ષે હોય જ છે પેપરની અંદર. આ ઉપરાંત દોસ્તો પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા એ તરે છે કે ડૂબે છે. બરાબર, આવું થોડુંક સમજ ચકાસતું કે તમને કંઈક આની અંદર સમજ પડે છે કે નહીં, કેમ, શું કારણ છે, એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી એક સાપેક્ષ ઘનતા તૈયાર કરજો 2 ગુણની અંદર. અને આ ઉપરાંત એક આ રીતનો પણ દાખલો પૂછાઈ શકે છે, એકદમ સિમ્પલ છે, 1 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. બરાબર, આ પ્રશ્ન કે એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે તો પૃથ્વી ઉપર એનું વજન કેટલું થશે. 1 ગુણની અંદર MCQની અંદર પણ આ પ્રકારનો નાનો દાખલો હોઈ શકે છે. ઓકે, તો પ્રકરણ 10માંથી આ પ્રશ્નો હશે. થોડાક દાખલા તૈયાર કરજો અને નાના પ્રશ્નો તૈયાર કરજો. આ ઉપરાંત પ્રકરણ 11ની વાત કરીએ તો પ્રકરણ 11ની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર એક તો કાર્ય વિશે ખાસ પૂછાશે. બરાબર, કાર્ય કાં તો બી વિભાગમાં અથવા તો સી અથવા ડી વિભાગમાં હશે જ. બરાબર, કાર્યનું કંઈક ને કંઈક તો પૂછાઈ જ જશે, દર વખતે પૂછાય જ છે. આ ઉપરાંત દોસ્તો આની અંદર કાર્ય થયું ક્યારે કહેવાય, એક આ મોસ્ટ એમપી પ્રશ્ન છે. બરાબર, આ ઉપરાંત ઉર્જાના મુખ્ય પ્રકારો કયા કયા છે, એમાં સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા બધા તમે લખવાના, પ્રકાશ ઉર્જા, બરાબર, વિદ્યુત ઉર્જા, એ બધા તમે લખી શકો છો આની અંદર પ્રકારોની અંદર. આ ઉપરાંત એક તમારે આની અંદર દાખલો પૂછાશે આ રીતનો. ઓકે, દાખલો પૂછાઈ શકે છે, એ પણ તમારે તૈયાર કરી દેવાનો છે. અને આ ઉપરાંત આ બીજો પણ એક દાખલો છે, 2 મોસ્ટ એમપી દાખલા આપ્યા છે, આમાંથી પૂછાઈ શકે છે. ઓકે દોસ્તો, હવે વાત કરીએ આપણે
પ્રકરણ 12ની. તો જોઈ લો, પ્રકરણ 12ની અંદર આ પ્રકારના પ્રશ્નો હશે કે તરંગ કયો ગુણધર્મ ધરાવે છે, એટલે તરંગનો કયો ગુણધર્મ છે જે પિચ નક્કી કરે છે અને કયો ગુણધર્મ છે એની પ્રબળતા નક્કી કરે છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે. આ ઉપરાંત દોસ્તો તમારે તૈયાર કરવાના છે સંગત તરંગ અને લંબગત તરંગ. એ સંગત તરંગ એટલે શું, લંબગત તરંગ એટલે શું, એવું પણ પૂછાઈ શકે, અથવા તો તફાવત મોસ્ટ આઈએમપી છે. આ ઉપરાંત દોસ્તો એની અંદર વાત કરીએ તો ધ્વનિ તરંગો માટેના પરાવર્તનના નિયમો પૂછાઈ શકે છે. અને સૂર્ય પર જે ધડાકા થાય છે, આવું કોઈ કારણ પૂછાઈ શકે કે સૂર્ય ઉપર જે ધડાકા થાય છે, રોજ ધડાકા થતા, કારણ કે સૂર્ય એ સળગતો ગોળો છે, બરાબર. તો એ ધડાકા સૂર્ય પર રોજ થાય છે પણ આપણને કેમ સંભળાતા નથી, આવું વૈજ્ઞાનિક કારણ આપતો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તમે આ પ્રકરણને બરાબર ભણ્યા હશો તમે તો એનો જવાબ તમે આપી શકશો. પછી પ્રકરણ 13 છે, એમાંથી આ પ્રકારનો સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, કે તમારે કોઈ આ કોરોના ચાલતો હતો તો કોરોના ઉપરથી પણ આમાં પ્રશ્નો આવી શકે છે, બરાબર. સમજ ચકાસતો હશે, ઇઝી હશે, તમે આ પ્રશ્ન વાંચી લો તો તમને આનો જવાબ પણ આવડશે. જો આનો આવડશે તો 43મો જે પ્રશ્ન છે, તમારી શાળાની અંદર કોઈ ચેપી રોગ ફેલાય તો તમારે શું સાવચેતીઓ રાખવી જોઈએ, બરાબર. ખાસ કરીને કોરોનાના સંદર્ભમાં પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે છે. અને એક આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો, તફાવત આપો તીવ્ર રોગો અને હઠીલા રોગો, બરાબર. એ ખાસ તમારે તૈયાર કરવાનો છે. આ ઉપરાંત ચેપી રોગોના ફેલાવાની રીતો કઈ કઈ છે, જો 2 ગુણની અંદર પૂછાય તો માત્ર કેવી રીતે ફેલાય છે એ જ લખવાનું છે. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે છેલ્લે પ્રકરણ 15ની વાત કરીએ. પ્રકરણ 15માંથી પણ 2 ગુણનો પ્રશ્ન હશે અને એમાં ખાસ કરીને પ્રકરણ 15માંથી 2 ગુણનો જ પ્રશ્ન પૂછાશે. લગભગ સી અને ડી વિભાગમાં નહીં હોય આમાંથી, બરાબર. એટલા માટે આની અંદર વધારે આઈએમપી પ્રશ્નો આપેલા છે. બાકીના પ્રકરણોમાં 3, 4 કે 5 પ્રશ્નો હોતા હતા, અહીંયા થોડાક વધારે છે. એનું કારણ એ છે કે પ્રકરણ 15ની અંદર સી અને ડી વિભાગમાં કદાચ પ્રશ્ન નહીં હોય. વિભાગ બીની અંદર 2 ગુણનો પ્રશ્ન છે અને વિભાગ એની અંદર 1 ગુણના 2 પ્રશ્નો પૂછાશે આની અંદરથી. ઓકે, તો આમાં કયા પ્રશ્નો હોઈ શકે, તો આમાં ખાસ કરીને તૈયાર કરજો પાક સુધારણાની અંદર સંકરણના પ્રકારો, બરાબર, જે 3 છે એ તૈયાર કરજો તમે. આ ઉપરાંત લઘુ અને ગુરુ પોષક તત્વોમાં શું આવે, કયા તત્વો આવે. પછી રાસાયણિક ખાતરના લાભ અને ગેરલાભ, શું ફાયદા છે, નુકસાન છે. આ ઉપરાંત આંતરપાક પદ્ધતિ તૈયાર કરજો. નીંદણ એટલે શું, એના 2 ઉદાહરણ ખાસ. એક આ પ્રશ્ન હોય છે દર વખતે, નીંદણ એટલે શું. અને પછી દુધાળા પશુઓની દેશી અને વિદેશી જાતો એટલે એના નામ, બરાબર. જે ગાય ભેંસ હોય છે એનું જે દેશી જાત કઈ છે, વિદેશી જાત કઈ છે, એના નામ ખાસ તમારે આની અંદર લખવાના છે દુધાળા પશુઓની અંદર. પછી એક આ પ્રશ્ન છે મત્સ્ય ઉછેરવાળો. આ ઉપરાંત મધમાખીઓની જાતના નામ, બરાબર. અને પછી ખરીફ પાક અને રવિ પાક એટલે શું અથવા એનો તફાવત. આમાં દોસ્તો દર વખતે હોય છે કાં તો 1 ગુણની અંદર અથવા 2 ગુણની અંદર જે ગાયો ભેંસો હોય છે એના વૈજ્ઞાનિક નામ જે હોય છે એ, બરાબર, જે જાતો છે એના નામ. અને આ ઉપરાંત જે મધમાખીની જાતો હોય છે એના નામ એ ભૂલ્યા વગર તૈયાર કરી દેજો, એ 100% હશે જ તમારા પેપરની અંદર. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે વિભાગ બીની વાત કરી દીધી છે. આટલા જ પ્રકરણોમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાશે, એટલે તમે આટલા જ પ્રકરણો તૈયાર કરજો 2 ગુણ માટે. હવે આપણે સી વિભાગની વાત કરીએ કે સી વિભાગની અંદર 3 ગુણના પ્રશ્નો કયા કયા પ્રકરણમાંથી હશે. તો જો દોસ્તો સી વિભાગની અંદર વાત કરીએ તો પ્રકરણ 1માંથી સી વિભાગની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે. અને આ 3 ગુણના પ્રશ્નો છે, એટલે મોટા છે પ્રશ્નો, તમારે ધ્યાનથી તૈયાર કરવા પડશે. તો જો આની અંદર કયા કયા પ્રશ્નો હોઈ શકે છે, તો એક દ્રવ્યના કણોની લાક્ષણિકતા, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, લગભગ હશે આ પ્રશ્ન દરેક જિલ્લાઓમાં જે પ્રશ્નપત્ર પૂછાય છે એમાં આ પણ દર વખતે હોય છે, એટલે આ વખતે પણ હોવાની શક્યતા પૂરેપૂરી છે. આ ઉપરાંત વાયુ પદાર્થ, જે વાયુ અવસ્થા છે એના ભૌતિક ગુણધર્મો, પ્રવાહી અવસ્થાના અને વાયુ અવસ્થાના બંનેના ગુણધર્મો પૂછાય છે, અથવા ઘન અવસ્થાના, પણ ઘન અવસ્થાના ઇઝી છે એટલે થોડાક પ્રવાહીના અથવા તો વાયુના પૂછાઈ શકે છે. આ ઉપરાંત ગલન અને ગલન બિંદુ અને આના અથવામાં બીજું ઉત્કલન બિંદુ પણ તમારે તૈયાર કરી દેવું જોઈએ, બરાબર. અને એક આ પ્રશ્ન ખાસ મોસ્ટ આઈએમપી છે, બાષ્પીભવન એટલે શું અને એને અસર કરતા પરિબળો સમજાવો, બરાબર. તો આ પ્રકરણમાંથી ખાસ કરીને એક દ્રવ્યના કણોની લાક્ષણિકતા, પછી ઘન પ્રવાહી અને વાયુના ગુણધર્મો અને એક આ બાષ્પીભવન ખાસ તમારે તૈયાર કરી દેવાનું છે, બરાબર. એમાંથી 100% પ્રશ્નો 3 ગુણમાં હશે જ. આ ઉપરાંત દોસ્તો વાત કરીએ પ્રકરણ 2માંથી, તો પ્રકરણ 2માંથી આ પ્રકારના પ્રશ્નો હશે.
જો આમ તો ઘણા બધા પ્રશ્નો છે, તમે આનો સ્ક્રીનશોટ બરાબર લઈ લેજો. અને આમાંથી તમે જો એક મિશ્રણના ઘટકોની અલગીકરણની પદ્ધતિઓ છે. ઓકે, એમાંથી એક તો ખાસ કરીને ઉર્ધ્વપાતન પૂછાય છે. ઉર્ધ્વપાતન ભૂલતા નહીં, બરાબર. પછી કલીલના ગુણધર્મો પણ પૂછાઈ શકે છે, બરાબર. આપણે આની અંદર પણ પૂછાઈ શકે, બીજા કોઈ વિભાગમાં પણ પૂછાઈ શકે છે આ પ્રશ્ન. કલીલના ગુણધર્મો આપી છે. આ ઉપરાંત જે કોષ્ટક તમને આપ્યું છે બુકની અંદર, એના ઉપરથી આ પ્રશ્ન છે કે એરોસોલ, ઇમલ્ઝન, જેલ કે ઘનસોલનું ઉદાહરણ આપો. કોષ્ટક તૈયાર કર્યું છે, બુકની અંદર આપેલું છે, તો તમને ફાવશે આનો જવાબ. પછી આ ઉપરાંત એરોસોલ અને ઘનસોલમાં વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા જણાવો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એ કોષ્ટકમાં જ આપેલો છે. ઓકે, અને આ ઉપરાંત એક આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવકના ઉદાહરણ આપી સમજાવો. આ ઉપરાંત ટિન્ડલ અસર મોસ્ટ એમ્પી છે, બરાબર. એ પણ તમારે ખાસ તૈયાર કરવાની છે. અને પછી દૂધમાંથી મલાઈ અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, બરાબર, એ પદ્ધતિ. બરાબર, આમ તો ઘણી બધી પદ્ધતિઓ છે, પણ અમુક મોસ્ટ એમ્પી છે, જેમ કે ઉર્ધ્વપાતન છે, પછી આ દૂધમાંથી મલાઈ અલગ કરવાની જે પદ્ધતિ છે એ, પછી નિસ્યંદન છે, વિભાગીય નિસ્યંદન, બરાબર. એ પણ તમે તૈયાર કરી દેજો. પણ આમ તમને જનરલી ખ્યાલ આવી જશે કે આ પ્રશ્નો તૈયાર કરીશું તો પરીક્ષામાં આવી જશે. ઓકે, પ્રકરણ 3ની વાત કરીએ તો એમાં એક દળ સંચયનો નિયમ છે, એ પૂછાઈ શકે એવો છે. પછી ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ, મોસ્ટ આઈએમપી. લખી દો કે આ પ્રશ્નો 100% હશે જ, બરાબર. આ વખતે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ હોય જ છે, બરાબર. તમે કાં તો પહેલી પરીક્ષા અથવા બીજી પરીક્ષા આપી હશે, એમાં પણ બેમાંથી એક વખત તો જ્યારે સિલેબસમાં હશે તમારે, તો આ પ્રશ્ન પૂછાઈ જ ગયો હશે, બરાબર. વાર્ષિક પરીક્ષામાં પણ હશે. પછી એક આ પરમાણુ દળ અને એક મોલ સંકલ્પના તૈયાર કરી દેજો, બરાબર. આટલા પ્રશ્નો છે, પણ એમાં ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ ખાસ. ઓકે, ચલો હવે પ્રકરણ 5 ઉપર આવીએ છીએ. તો પ્રકરણ 5ની અંદર એક આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે એ કઈ કોથળી છે, આત્મઘાતી કોથળી તરીકે ઓળખાતી અંગિકા કઈ છે, એનું નામ લખો, બરાબર. અને એના વિશે સમજૂતી આપો. આપણે જાણીએ છીએ કે લાઇસોઝોમ છે, તો લાઇસોઝોમ ખાસ તૈયાર કરજો તમે. આ ઉપરાંત કુશનું પાવર હાઉસ, કણાપ સૂત્રને કહેવામાં આવે છે ને, તો કણાપ સૂત્ર પણ તમે ખાસ તૈયાર કરી દેજો. અને પછી સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો, સમસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ, એ પણ તૈયાર કરી દેજો. અને એના સિવાય અંતઃકોષરસ જાળ છે અને લાઇસોઝોમ તો આપણે ફરીથી પ્રશ્ન મૂકેલો છે, પણ આમાં થોડોક અલગ પ્રકારે પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. એવી કઈ અંગિકા છે. અને પછી અહીંયા ચોખ્ખું જ પૂછી શકે છે કે લાઇસોઝોમ વિશે ટૂંક નોંધ લખો. આ ઉપરાંત ગોલ્ગી પ્રસાધન. ઓકે, તો આમાં લાઇસોઝોમ મોસ્ટ એમ્પી છે, ગોલ્ગી પ્રસાધન પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. અને બીજું મોસ્ટ એમ્પી પ્રશ્ન છે પાવર હાઉસ. કોષનું પાવર હાઉસ કોને કહેવામાં આવે છે, એ ખાસ તૈયાર તમે કરજો. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ હવે પ્રકરણ 6ની. તો પ્રકરણ 6માંથી આ પ્રકારના પ્રશ્નો હશે. એક તો આ પ્રશ્ન પૂછાઈ શકે, વર્ધનશીલ પેશીના પ્રકારો, મૃદુતક પેશીના લક્ષણો, પ્રકારો અને કાર્યો, જલવાહક અથવા અન્નવાહક. આ બંનેમાંથી 100% હશે ફાઇનલ. અને હમણાં વાત કરીએ લાદીસમ અધિચ્છદ, કાં તો 2 ગુણમાં પૂછાઈ શકે અથવા તો 3 ગુણમાં તો ફાઇનલ છે જ, બરાબર. અને ચેતાપેશીનું સ્થાન, રચના અને કાર્ય. ચેતાપેશી આમ થોડુંક ઓછો આઈએમપી છે, 10માની અંદર ખાસ આઈએમપી છે આરો પ્રશ્નો. ચેતાકોષની આકૃતિ આવે છે એની અંદર, પણ 9મા ધોરણની અંદર આટલા પ્રશ્નો છે. ઓકે, તો હવે પ્રકરણ 8ની વાત કરીએ. તો એની અંદર દોસ્તો એક તો આ પ્રશ્ન પૂછાઈ શકે, વેગનું સૂત્ર લખો અને એનો એસઆઈ એકમ જણાવો. આ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે. આ ઉપરાંત એક આ પ્રશ્ન છે, સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આલેખની રીતે તારવો. અને દોસ્તો આવો ને આવો સેમ પ્રશ્ન છે, પણ જવાબ એનો અલગ છે, બરાબર. આ બંનેમાંથી એક પ્રશ્ન હોઈ શકે છે. જો આ નીચે છે, આમાં વેગ અને સમયનો સંબંધ દર્શાવતું આપણે સૂત્ર માંગ્યું હતું, પણ આની અંદર સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવવાનું છે આલેખની ઉપર. ઓકે, તમારી ગાઈડમાં હશે, પણ ટેક્સ્ટ બુકમાં પણ છે, તૈયાર કરી દેજો. અને એક આ છે નિયમિત વર્તુળ ગતિ, એનો પ્રશ્ન પૂછાઈ શકે દોસ્તો. આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ચલો હવે આગળ વાત કરીએ પ્રકરણ 11ની. પ્રકરણ 11માંથી આટલા પ્રશ્નો છે વિભાગ C ની અંદર. ઓકે, તો જોઈ શકો છો તમે કે આમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તફાવત એક આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, હશે જ લગભગ આ તો. પછી એની અંદર બીજો ભાગ છે કે પદાર્થ પર લાગતા બળ લાગવા છતાં તેનું કાર્ય શૂન્ય હોય તેવું એક ઉદાહરણ આપો, બરાબર. ધક્કો લગાવ્યો હોય પણ એનું કાર્ય ના થયું હોય, બરાબર, એવું ઉદાહરણ આપો.
પછી પદાર્થની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવો, આ પણ પૂછાઈ શકે છે. અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો, અને એની અંદર એમ દળવાળો કોઈ પદાર્થ હોય એની સંદર્ભ સપાટી પરથી h ઊંચાઈ લઈ જતા એના પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે, આનું સૂત્ર તારવો. દોસ્તો આનું ખાસ સમજણ મેં આપણા વિડીયોની અંદર આપેલી છે, બરાબર. કોઈ પદાર્થને આપણે નીચેથી ઉપર લઈ જઈએ છીએ, એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર તારો એકદમ ઇઝી છે. આના માટે આપણો વિડીયો ખાસ તમે જોઈ લેજો. આમ તો બધા જ વિડીયો આપણે એનિમેશનવાળા બનાવેલા છે, પણ આનો ખાસ યાદ રહી જાય, સમજણ પડે એવો વિડીયો બનાવેલો છે, એટલે તમે એને ખાસ જોઈ લેજો. આ ઉપરાંત મુક્ત ઉત્પાદન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે એ સાબિત કરતો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને છેલ્લે પાવર છે, ટૂંકનો લખો પાવર. આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે જે વિડીયો બનાવેલા છે પ્રકરણ 11ના એની અંદર ચર્ચા કરેલી છે. ઓકે, તો પ્રકરણ 11માંથી આટલા પ્રશ્નો હોઈ શકે છે. હવે પ્રકરણ 12ની વાત કરીએ તો પ્રકરણ 12ની અંદર એક તો ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે અને દર્શાવતો પ્રયોગનું તમારે ખાસ તૈયાર કરવાનો છે, બરાબર. આ જે પહેલો પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. લગભગ અમે જ્યારે ભણતા હતા ને ત્યારે પણ આ પ્રશ્ન હોતો હતો. જ્યારે અમે અભ્યાસ કરતા હતા આજથી ઘણા બધા વર્ષો પહેલાં, ત્યારે એક આ પ્રશ્ન અમારા અભ્યાસક્રમમાં હોતો તો મને હજુ સુધી યાદ છે, અને પરીક્ષામાં પણ પૂછાતો હતો. એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, લખી દો કે તમારી એક્ઝામમાં પણ હશે જ, દર વખતે હોય જ છે, એટલા માટે. ચલો, આના સિવાય જો એ નહીં પૂછાયો તો પડઘા વિશે પૂછાઈ શકે છે. ઓકે, પડઘાની અંદર ખાસ તમારે મુદ્દા પાડીને લખવું પડશે કે પડઘો ક્યારે સંભળાય, કેટલી એની રેન્જ હોય છે, બરાબર, અને કેટલા વિસ્તારની અંદર સંભળાઈ શકે છે, બધું અંદર લખવું પડશે, બરાબર, અને કારણો શું છે. આ ઉપરાંત શ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ એ પણ પૂછાઈ શકે છે. સોનાર એક આઈએમપી ટોપિક છે, બરાબર, એના વિશે ટૂંકમાં પૂછાઈ શકે છે, અથવા તો કાર્યવિધિ અને ઉપયોગો પણ પૂછાઈ શકે છે. અને માનવકાળની રચના અને કાર્ય સમજાવો, આ પણ પૂછાઈ શકે છે, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પણ જે પહેલો પ્રશ્ન છે એ ખૂબ મોસ્ટ આઈએમપી છે, એટલે એને ખાસ તૈયાર કરી દેજો. ચલો, હવે સી વિભાગની આપણે વાત કરી દીધી, હવે ડી વિભાગની વાત કરીએ. જો દોસ્તો, હવે સી વિભાગની વાત થઈ ગઈ છે, હવે ડી વિભાગની વાત કરીએ. હવે ખાસ કરીને યાદ રાખજો કે જો કોઈ પ્રકરણમાંથી સી વિભાગમાંથી પ્રશ્ન પૂછાશે તો લગભગ ડી વિભાગમાં નહીં પૂછાય, બરાબર. કારણ કે ડી વિભાગની અંદર આમ તો ઓછા પ્રશ્નો હોય છે, બરાબર. ડી વિભાગ નાનો હોય છે, તમારે 3 કે 5 પ્રશ્નો સુધી એની અંદર લખવાનું હોય છે, બરાબર. એટલે જે હવે હું પ્રકરણ આપું છું એ પ્રકરણમાંથી ડી વિભાગના પ્રશ્નો પૂછાશે, બરાબર. એ પરીક્ષક કે જેને પેપર કાઢ્યું છે એને ચેન્જ કરવું હોય તો એ પણ કરી શકે છે. ડી વિભાગની અંદર કોઈ પ્રકરણ હોય એમાંથી સી વિભાગની અંદર પ્રશ્ન લઈ શકે, સી વિભાગનો પ્રશ્ન ડી વિભાગમાં, પણ બંનેમાં મોટા જ પ્રશ્ન આવે છે, એટલે કોઈ વાંધો નથી. સી વિભાગની અંદર પણ લખી શકાય, ડી વિભાગની અંદર પણ લખી શકાય. તમારે ધ્યાન રાખીને લખવાનું છે કે કેટલા ગુણની અંદર પ્રશ્ન પૂછાયો છે. તો ચલો ડી વિભાગની અંદર વાત કરી લઈએ. તો ડી વિભાગની અંદર પ્રકરણ 4થી શરૂઆત કરીએ આપણે. પ્રકરણ 4ની અંદર સી વિભાગમાં નહોતા આપ્યા કયા પ્રશ્નો, એટલે ડી વિભાગની અંદર પૂછાઈ શકે છે. જો એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક આ છે, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આકૃતિ સાથે આકૃતિ દોરવાનું ભૂલવાનું નહીં, બરાબર. એનો પ્રયોગ પૂછાઈ શકે છે, અથવા તો પછી જે એની જે તારણો કાઢતા એ, બરાબર, ડી વિભાગની અંદર ખાસ. ચલો, આ ઉપરાંત સમસ્થાનિકો એટલે શું છે અને સમસ્થાનિકના કોઈ પણ બે ઉપયોગો આપો એ પૂછાઈ શકે. અને બીજું છે થોમ્સનનો પરમાણુ નમૂનો. ઓકે, સી વિભાગમાં પણ આ પ્રશ્નને પૂછી શકાય, ડી વિભાગમાં પણ પૂછી શકાય. ઓકે, જે એક્ઝામિનર છે એને ચેન્જ કરવું તો કરી શકે છે, પણ થોમ્સનનો જે પરમાણુ નમૂનો છે એ પણ મોસ્ટ આઈએમપી છે, એને પણ ખાસ તૈયાર કરી દેજો. ચલો, આ ઉપરાંત પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક શું છે એનું ઉદાહરણને બધું પૂછાઈ શકે છે. 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે, 4 ગુણમાં પણ પૂછાઈ શકે છે. 2 ગુણની અંદર જુઓ તમે, 4 ગુણની અંદર જુઓ ટુકડા કરીને પૂછ્યું છે, બરાબર, કે પરમાણુ ક્રમાંક છે એના વિશે લખો તો 2 ગુણ મળશે, પરમાણુ દળાંક વિશે પૂછો તો 2 ગુણ મળશે. એ રીતે પણ પૂછાય તો તમારે થોડું થોડું લખવાનું હોય. માત્ર પરમાણુ ક્રમાંક પૂછાઈ જાય 4 ગુણની અંદર તો તમારે ઘણા બધા મુદ્દા લખવા પડે. ચલો, પ્રકરણ 7ની વાત કરીએ. તો આની અંદર તમારે શું તૈયાર કરવાનું છે? તો એક મોનેરા સૃષ્ટિ છે, પ્રોટિસ્ટા છે, આ ઉપરાંત એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી છે એ તૈયાર કરવું પડશે. આવૃત બીજધારી, અનાવૃત બીજધારી છે એ પણ તૈયાર કરવું પડશે. પછી ત્રિઅંગી વિભાગના સજીવોના કોઈ પણ 2 લક્ષણ જણાવી 2 ઉદાહરણ આપો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. વિહગ વર્ગના સજીવોના કોઈ 2 લક્ષણો જણાવી એના ઉદાહરણો પૂછાઈ શકે. એટલે જે પણ તમે સમુદાય કે વર્ગ તૈયાર કરો એના ઘણા બધા લક્ષણો તમને યાદ ના આવે તો કોઈ એક એનું પ્રાણી લઈ લો અને એના લક્ષણો યાદ કરો, બરાબર.
તો એના પરથી પણ તમે લખી શકો છો. અને જો આ રીતે નાના પ્રશ્નોમાં પૂછાઈ જાય કે 2 લક્ષણો લખો તો ઇઝી છે, બરાબર. એટલે ખાસ તમારે તૈયાર કરી દેવાનું. બધા જ જે સમુદાય કે છે એના એક 2 લક્ષણો તમારે યાદ રાખી દેવાના છે. મેઇન ઉપરના 2 લક્ષણો તમારે ખાસ યાદ કરીને સાચા લખવાના છે. આ ઉપરાંત અનુપૂરક અને સંધિપાત સમુદાય છે એના લક્ષણો પણ પૂછાઈ શકે છે. મત્સ્ય, સરીસૃપ અને સત્સંગ સમુદાયના 2 લક્ષણો લખો ખાલી, બસ આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે 2 લક્ષણોવાળો. તો આ આખો જ જે પાર્ટ છે મોસ્ટ આઈએમપી છે, પણ એમાંથી આટલા પ્રશ્નો તમે ચૂક્યા વિના, ભૂલ્યા વિના તૈયાર કરી દેજો જો ન કર્યા હોય તો, અને રિવિઝનમાં ફરીથી આને તૈયાર કરી દેજો. ચલો, આ ઉપરાંત પ્રકરણ 9ની અંદર વાત કરીએ તો હમણાં વાત કરી હતી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની, બરાબર, 2 ગુણની અંદર. હવે જુઓ 3 કે 4 ગુણની અંદર આપણે કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, બરાબર. જે બીજો નિયમ છે એ લખો, એનું સૂત્ર તારવો અને એનો એસઆઈ એકમ જણાવો, એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. અને 1 ન્યૂટન બળને વ્યાખ્યાયિત કરો. આ પણ 4 ગુણની અંદર તો પછી આટલા જ પ્રશ્નો પૂછાય ને. આ ઉપરાંત ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને ત્રીજો નિયમ, એ બંને પણ, એટલે ન્યૂટનની ગતિના જે પહેલો, બીજો, ત્રીજો નિયમ છે એ, અને અહીંયા વાત કરીએ આપણે તો 3 નિયમો આની અંદર આવી જાય છે, બરાબર. મોસ્ટ આઈએમપી છે. ડી વિભાગમાં પણ હોઈ શકે અથવા તો બી વિભાગની અંદર પણ પૂછાઈ શકે છે. ચલો, પ્રકરણ 10ની અંદર આગળ વાત કરીએ તો એક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, એનું સૂત્ર તરાવવાનું એ 100% પૂછાઈ શકે, બરાબર. અમુક પ્રશ્નો આપણે કંઈ ખબર જ છે કે પૂછાવાના જ છે. ડાલ્ટનની અભિધારણાઓ છે એ છે, એક આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ છે. આ પ્રશ્ન 100% હોય જ છે દર વખતે, બરાબર. એટલે આ પ્રશ્ન હશે તમે ત્યારે કરી દેજો. અને એ નહીં હોય તો પછી ગુરુત્વ પ્રવેગ એટલે શું અને સ્મોલ g અને g વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારો એવું પણ પૂછાઈ શકે છે. અને એક આ પ્રશ્ન આઈએમપી છે આર્કિમિડીઝનો સિદ્ધાંત, બરાબર. પ્રયોગ એનો લખવાનો આવે છે. આપણે જે પથ્થરો ડુબાડીએ છીએ પાણીની અંદર અને કેટલું પાણી વિસ્થાપિત થાય છે એ પ્રયોગ આવે છે એ લખવાનો, એ પૂછાઈ શકે છે. અથવા તો આ પ્રકરણમાંથી એક દાખલો હશે. જે ઉદાહરણના દાખલા છે એ ખાસ તૈયાર કરજો. ચલો, પ્રકરણ 14ની વાત કરીએ તો આની અંદર નાઇટ્રોજન ચક્ર છે, બરાબર, કાર્બન ચક્ર છે, એ 2 ખાસ તૈયાર કરજો, બરાબર. પછી વરસાદ વિશે પૂછાઈ શકે છે, બરાબર. વરસાદની ટૂંક નોંધ પણ તમે બુકની અંદર જોજો કે વરસાદની અંદર તમે ધોરણ 9ની અંદર છો તો કયા પ્રકારના મુદ્દા લખવા જોઈએ, બરાબર. જળચક્રની અંદર વાત કરી લેવાની. ચલો, આના સિવાય હવાનું પ્રદૂષણ છે એ પૂછાઈ શકે છે, એને અટકાવવાના ઉપાયો પણ તમારે લખવા પડે. આ ઉપરાંત ગ્રીન હાઉસ અસર અને ઓઝોન સ્તરનું વિઘટન, એના વિશે પણ થોડું પૂછાઈ શકે છે, એટલે એ પણ ખાસ તૈયાર કરી દેજો. ઓકે દોસ્તો, તો વિભાગ ડીની અંદર આટલા જ પ્રકરણ છે, વધારે નથી. તો વિભાગ સી અને ડીની અંદર મોટા પ્રશ્નોની ચર્ચા કરી દીધી અને વિભાગ બીની અંદર નાના પ્રશ્નોની ચર્ચા કરી દીધી. જો દોસ્તો વિભાગ બી, સી અને ડી એમાં જેટલા પ્રશ્નો આપણે આપ્યા એ બધા જ પ્રશ્નો તમે 100% સાવચેતી તૈયાર કરશો ને તો વિભાગ એની અંદર તમે 100% સારા ગુણ લાવી શકશો. કારણ કે વિભાગ એની અંદર નાના પ્રશ્નો હોય છે, 1 ગુણના હોય છે, પણ આટલા જે પ્રશ્નો આપ્યા એને ખાસ તૈયાર કરશો તો એમાંથી એ વિભાગની અંદર પણ સારામાં સારા ગુણ તમે લાવી શકો છો, બરાબર. એ વિભાગની ચર્ચા આપણે આઈએમપીમાં નથી કરતા કારણ કે એ વિભાગ છે એવો છે કે આમાં આપણે ના કહી શકીએ આ પ્રશ્ન પૂછાશે કે નહીં પૂછાય. પણ તમે જે પણ મટીરિયલ વાંચતા હોય એની અંદર જેટલા પણ એમસીક્યુ આપેલા હોય, જોડકા આપેલા હોય, ખરા ખોટા આપેલા, એ બધા એક વખત વાંચી જજો, બરાબર. તો વિભાગ એમાં પણ તમે સારા ગુણ મેળવી શકશો. અને સાથે સાથે આપણા જે પ્રશ્નો આપ્યા છે એને ભૂલતા નહીં, બરાબર. તમે ધોરણ 10નું જે હમણાં વિજ્ઞાનનું પેપર હતું એને ચેક કરી લેજો અને આપણે જે પ્રશ્નો આપ્યા હતા એ પણ ચેક કરી લેજો. 56 ગુણના પ્રશ્નો આપ્યા હતા ધોરણ 10ની અંદર, એમાંથી 51 ગુણના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે, બરાબર. બાકીના પ્રશ્નો જે નથી પૂછાય એ ઓપ્શનમાં નીકળી જાય છે, પણ જે લખવાના હોય છે એમાં 56 ગુણનું આઈએમપી આપ્યું હતું અને એમાંથી 51 ગુણના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે, બરાબર. વિભાગ બી, સી અને ડીની અંદર. તો દોસ્તો એને પણ ધ્યાનમાં રાખીને તમે આ બધા પ્રશ્નો જે છે આપેલા છે એ ખાસ તૈયાર કરી દેજો. ઓકે દોસ્તો, તો ધોરણ 9ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે મારા તરફથી બેસ્ટ ઓફ લક. તમે આ બધા પ્રશ્નો તૈયાર કરી દેજો. અને બીજા કોઈ વિષયના તમારે આઈએમપી જોતા હોય અને એમાં ખાસ કરીને ગણિતના, તો તમે મને કોમેન્ટમાં જણાવો તો હું ગણિતના આઈએમપી પ્રશ્નો પણ આપવાનો પ્રયત્ન કરીશ. પણ જેટલા વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય કે ગણિતના આઈએમપી પ્રશ્નો જોઈએ છે તો એને કોમેન્ટમાં મને જણાવવું પડશે. તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.